હિરણ્યકશિપુએ પ્રહલાદને પકડ્યો અને પૂછ્યું, તારો ભગવાન છે ક્યાં? અને એ જ પ્રહલાદે જવાબ આપ્યો, બાપા તમને પ્રશ્ન પૂછતા આવડતો નથી. તમારે મને એમ પૂછવું જોઈએ કે ક્યાં ભગવાન નથી? હરિ ક્ષણ ક્ષણ में હરિ કણ કણ में है. પછી તો પ્રહલાદજીને મારી નાખવાની બહુ જ યુક્તિ કરી અને છેલ્લે હોલિકાને બોલાવી અને હોલિકાને વરદાન હતું અને હોલિકા બળવા માટે તૈયાર થઈ ગઈ. પ્રહલાદજીને ખોળામાં લીધો અને ગામને ખબર પડી કે કાલે આપણો પ્રહલાદ મૃત્યુ પામશે અને લાકડાનો ભઠ્ઠો કર્યો. એના પર હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ. પણ ભગવાને કૃપા કરી 49 વાયુઓને આદેશ આપ્યો અને સુસવાટા કરતો પવન આવ્યો અને પવનથી ચુંદડી ઉડી હોલિકા ઉપરથી અને પ્રહલાદની ઉપર પડી ગઈ. પ્રહલાદ બચી ગયો અને હોલિકા મૃત્યુ પામી. સવારે બધા જ પ્રહલાદના ભક્તો ગયા અને એમ થયું, ચાલો પ્રહલાદજી મૃત્યુ પામ્યા ને એની ભસ્મ આપણે કપાળે કરવા જઈએ. અને જ્યાં પ્રહલાદને માનવા વાળો જે સમાજ હતો એ બધા ગયા. ત્યાં તો એ ઢગલાની ઉપર શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભદ્રે નારાયણ 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 ભદ્રે નારાયણ નારાયણ નારાયણ. ભગવાનનું સંકીર્તન થવા લાગ્યું. એટલે પ્રહલાદના જેટલા ભક્તો હતા ને બધા રાજી રાજી થઈ ગયા અને એને નાચગાન કર્યું અને અબીલ ગુલાલની છોડો ઉડાડવા લાગી. શું કામ? આજ અમારો પ્રહલાદ બચી ગયો. આ બાજુ હિરણ્યકશિપુને ખબર પડી કે હોલિકા મરી ગઈ અને પ્રહલાદ બચી ગયો. એટલે હિરણ્યકશિપુના માણસો હતા ને એને બધું ખરાબ ઉડાડ્યું. ગારો, કાદવ, કીચડ. કારણ કે એને તો ક્રોધ આવ્યો કે આ શું કામ બચી ગયું. અને એ જ આપણી હોળી અને હોળીનો બીજો દિવસ ધૂળેટી. એમાં અબીલ ગુલાલ ઉડાડે એ પ્રહલાદના પક્ષવાળા અને પીને ગારો ને મોબીલ ને ક્રૂડ ને એ ઉડાડે એ કોના? તમે સમજી લો. એટલે આ હોળી ધૂળેટી આપણે મનાવવાનું કારણ આ છે. અને છેલ્લે હિરણ્યકશિપુ ક્રોધિત બન્યો. અનેક મારવાના પ્રયાસ કર્યા. એક ધગધગતો થાંભલો કર્યો. હે પ્રહલાદ, લાલ ચોળ આ થંભમાં તારો ભગવાન છે? એ જ અભયત્વ ધારણ કરેલો પ્રહલાદ ધીમા ડગલે જ્યાં લાલ ચોળ થાંભલો તપાવેલો થાંભલાની બાજુમાં ગયો ત્યાં કીડીની લાઈન હતી. અભયત્વ પ્રહલાદજી મનમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા જ્યાં બરાબર થાંભલાની નજીક જાય અને પ્રહલાદજીએ બાધ મારી કડાક જઈને ભાગ્યો. અને ભગવાન નૃસિંહ થાંભલામાંથી પ્રગટ વિકરાળ સ્વરૂપ અને ભગવાન છલાંગ મારી
કરી અને હિરણ્યકશિપુને પકડી ભગવાન હિરણ્યકશિપુને પકડી પોતાના સાસણની ઉપર રાખી ભગવાન 2 લાખથી ચીરવાની તૈયારી કરી અને 2 હાથે ચીરી નાખ્યો અને જય જયકાર થયો. બોલ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. ભગવાનને એટલી બધી ઝડપ હતી કે ભગવાનને માં ગોતવી પણ ભારે પડી ગઈ. ભગવાનને ભક્ત માટે થાંભલો પણ માં બનાવવો પડ્યો. આટલો ભગવાન દયાળુ છે. કારણ કે જો માં શોધવા જાય તો 9 મહિનાનો સમય લાગે. મારા ભક્તને બચાવવા માટે હું માં પણ નહીં શોધું. સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા અને કેવા સ્વરૂપે? નહીં માનવ, નહીં દાનવ, નહીં દેવ, નહીં પશુ, નહીં પક્ષી. કથા બહુ લાંબી છે પણ સમયની, કારણ કે અમારા બહેનો બધા 12 ગામથી આવ્યા હોય, બહુ દૂર જવાનું હોય વાહનની વ્યવસ્થાના કારણે. અને ભગવાન ઋષિએ નખ દ્વારા હિરણ્યકશિપુને ચીરી નાખ્યો અને તેજ ભગવાનમાં ભળી ગયો અને ભગવાન વિકરાળ સ્વરૂપમાં હતા. પ્રહલાદજી જઈ અને ઋષિ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન કોઈનાથી શાંત ન થયા. ભગવાન જેના માટે આવે ને એનાથી જ શાંત થાય. ઘણા બધા ઋષિઓએ સ્તુતિ કરી, કોઈની સ્તુતિથી ભગવાન ઋષિ શાંત ન બન્યા. છેલ્લે પ્રહલાદજી આવ્યા છે અને પ્રહલાદજીએ ભગવાન ઋષિની સ્તુતિ કરી અને ભગવાન શાંત બન્યા. સુખદેવજી મહારાજ અહીંયા કથાને વિરામ આપે છે. આપણે પણ કથાને વિરામ આપતા પહેલા 2 મિનિટ હરિકીર્તન અને અગત્યની સૂચના. આવતીકાલે સવારે 10:30 વાગે વામન ભગવાનના જન્મની કથા છે. બરાબર 12 વાગે ભગવાન રામચંદ્રના પ્રાગટ્યની કથા છે અને સાંજે બરાબર 5 વાગે કૃષ્ણ જન્મ છે. 5 વાગે. શું કામ? 1 કલાક આપણને ઉત્સવની મળે એટલે 5 વાગે કૃષ્ણ જન્મ છે. કાલ બધા સજી ધજીને આવજો મનથી. હા, ધ્યાન દેના કથામાં. આ સમાધિ ભાષાનો ગ્રંથ છે. સજી ધજીને આવવાનું હૃદયથી અને મનથી. કારણ કે ભગવાનને શું વાલું છે? મન વાલું છે. એટલે મનથી સજી ધજીને આવજો અને હૃદયથી સજી ધજીને આવજો. કાલે 3 જન્મની કથા બની. શક્ય હોય તો બધા વેલા આવી જશો. અને પરમ દિવસે મહા આરતીનો પ્રોગ્રામ છે. પરમ દિવસે એટલે જે લોકો કથામાં આવે એ ઘરેથી આરતીની થાળી તૈયાર કરીને લાવે. અગરબત્તી લાવવાની મનાઈ છે. વચ્ચે નાનું એવું કોડિયું, એમાં એક વાટ અને સમૂહ આરતી, મહાઆરતીનો પ્રોગ્રામ છે. કાલે નહીં, પરમ દિવસે ગોવર્ધનની મહાઆરતી કરવાની છે. અગરબત્તી લાવવાની મનાઈ છે. શું કામ? એ બેનો પછી અગરબત્તી આમ રાખે ને આમ આરતી કરે તો કોકની હાડીમાં કાણા પાડે. એટલે અગરબત્તી નહીં લાવતા, ખાલી દીવો. અને દીવો અને થાળી ભૂલાઈ જાય તો બાજુવાળાને હાથ અડાડી દેવું. અને કાં મીણવાટ લાવવી, મીણવાટે ચાલે. કાલે નહીં, પરમ દિવસે. પરમ દિવસે લલ્લાને 56 ભોગ ગિરિરાજની કથા છે અને ગિરિરાજ આપણે અહીં બનાવવાનો છે. ગિરિરાજને 56 ભોગ ધરવાના છે. ગિરિરાજનો અભિષેક કરશું અને સમૂહ આરતી કરશું. કથાને વિરામ આપતા પહેલા 2 મિનિટ. રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રામ
સીતારામ રામ 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 સીતારામ સીતારામ રામ સીતારામ ભગવાન જય જય શ્રી રાધે 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 વૃંદાવન વિહારી લાલ કી જય. દરેક યજમાનો ભાગવતજીનું ઋષિ ભગવાનનું ધ્યાન કરી આપો. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતઃ स्तुनवन्ति दिव्यैस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदे गायत्र्यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरगणा देवाय तस्मै नमः. भौरभुवस्वः भगवन्त वाङ्मोयि मूर्ति पुराण पुरुषोत्तमाय नमः. भगवन्त बालकृष्णाय नमः. तथाश्च भगवन्त ऋषिनारायणाय नमः. सायं पूजार्थे पुष्पाणिं समर्पयामि. वस्त्रदानं पात्रदानं समर्पयामि. ભગવાન ને આપણે ત્યાં નૈવેદ્ય ધરાવેલું છે. હાથ જોડી રાખો. શર્કરા ખંડ ખાદ્યાની દધિક્ષીર ઘૃતાની ચ આહારમ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. ભગવંત દેવતાભ્યો નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ યથ નિરાજનમ. ત્યારથી પેટાવી દેજો. કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કામણ ગારા કાન કામણ બહુ પીરા વાલે કામણ બહુરેરા. આખણ ચોરે મોહન આખણ ચોરે મોહન ચોરે ઓમ જય નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા. ગાયો ને ચારી ઓમ જય ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો વાલે ગોવર્ધન તોડો. ઇન્દ્રનો ગર્વ ઉતારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરિધારી ઓમ જય ગુણતણો તુજ પાર એ મેં નહીં આવે વાલો પ્રેમે નહીં આવે. નીતિ વેદ પુકારે નીતિ વેદ પુકારે ગીત ગુણ ગાવે ઓમ જય ઓમ જય કાના ઓમ જય कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं. मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज पुण्डरीकाक्षौ मङ्गलायतनं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके
ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નિરાજનમ નિરાજયામિ જલે શીતલીકરણમ હસ્તે દેવાભિવંદનમ હાથેથી ભગવાન બાલકૃષ્ણને ભાગવતજીને તમારા પિતૃની છબીને બધાને આરતી આપી દો દેવાભિવંદનમ પછી તમે બધા યજમાનો આરતી લઈ લો સ્વાત્મરક્ષણાર્થે સ્વાત્માભિવંદનમ બે ત્રણ આરતી ત્યાં ભક્તજનો માટે મોકલાવી દેજો યજમાનો છે તમારા પિતૃ પાસે જે આપણે શ્રીફળ રાખેલા છે પિતૃ પાસેથી તમારા શ્રીફળ લઈ લો યજમાનો બીજા યજમાનોને શાસ્ત્રીજી પુષ્પ આપી દેજો દરેક યજમાનો પિતૃની છબી પાસે જે શ્રીફળ રાખેલું છે શ્રીફળ હાથમાં રાખવાનો બીજા વ્યક્તિ હાથમાં પુષ્પ રાખવાના ભાગવતજીને આપણે 4 પ્રદક્ષિણા કરીશું ચાલો ધીમે ધીમે બધા ભાગવતજીને 4 પ્રદક્ષિણા કરો શ્રીફળ લઈ લો બીજા યજમાનોને પુષ્પ આપી દો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવ બોલે એના પાપ બળી જાય